મારું નામ સોરઠિયા સૃષ્ટિ છે અને હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે અમે સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 8 એટલે કે ભારત વર્ષની ભવ્યતામાં ગ્રામીણ જીવનના વિષય પર પ્રોજેક્ટ તૈયાર કરેલો છે. તમે જાણતા જ હશો કે ગ્રામીણ જીવનમાં સૌથી વધુ લોકો ખેતી સાથે સંકળાયેલા હતા અને ખેતી માટે ઓજારો ખૂબ જ ઉપયોગી હોય છે. તેથી ત્યારના સમયના લોકો ઓજારોનો પણ ઉપયોગ કરતા હતા. તે ઉપરાંત તે ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરેને પાળતા હતા અને તેમાંથી દૂધ મેળવતા હતા. અને તમે જોઈ શકો છો કે તે જે ઘરમાં રહેતા હતા તે ઝૂંપડી પણ સંપૂર્ણ રીતે માટીની લીપેલી હતી અને તેને છાપરું હતું તે ઘાસ વડે ઢંકાયેલું હતું અને તેની જે વાસણ હતા તે વાસણ પણ માટીના બનેલા હતા અને તેમાં પ્રાકૃતિક રંગોથી ચિત્ર પણ દોરેલા હતા. મારું નામ ટાઢાણી આરવી છે. આજે હું તમને ખેતી વિશે માહિતી આપીશ. તમે જાણો જ છો કે આપણને જીવન જરૂરિયાતની વિવિધ વસ્તુઓ તથા ખોરાક મોટે ભાગે ખેત પેદાશમાંથી મળે છે. ખેતીની શરૂઆત સૌપ્રથમ ભારતમાં થઈ હતી. પહેલાંના સમયમાં લોકો ખેતી માટે ઓજારો તથા સિંચાઈનો ઉપયોગ કરતા હતા. આ તેમની સિંચાઈ છે અને આ તેમના ઓજારો છે. તેઓ ઘઉં, જવ, જુવાર, બાજરી, વટાણા, તલ જેવા પાકો ઉગાડતા હતા. મારું નામ સિંગાળા હેતા છે અને આજે હું તમને ઓજારો વિશે માહિતી આપીશ. અમે જણાવ્યા મુજબ પહેલાંના સમયમાં લોકો વધારે ખેતી કરતા હતા એટલે ઓજારો પણ ખૂબ જ મહત્ત્વના ગણાતા હતા અને તે ઓજારોમાં હળ, કુહાડી, દાતરડું, પાવડો વગેરેનો ઉપયોગ થતો હતો. અને તેમાં પાવડો પાણી વાળવા માટે થતો હતો, ખપાળી સેઢા કરવા માટે થતો હતો અને કુહાડી લાકડા કાપવા માટે થતો હતો અને હળ ખેતર ખેડવા માટે તેનો ઉપયોગ કરતા હતા. પહેલાંના સમયમાં હળ નથી મળી આવી પણ હળ આકારનું એક રમકડું મળી આવ્યું છે. તેથી આપણે નક્કી કરી શકીએ છીએ કે પહેલાંના સમયમાં લોકો હળનો પણ ઉપયોગ કરતા હશે. મારું નામ ટાઢાણી ધર્મી છે. આજે હું તમને સિંચાઈ વિશે માહિતી આપીશ. સિંચાઈને ટપક પણ કહેવામાં આવે છે. સમૃદ્ધ ગામડાઓમાં રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું ખૂબ મુશ્કેલ થઈ જતું હતું. સિંચાઈ કરવાથી ખેડૂતનો ઘણો સમય બચી જતો હતો. સિંચાઈનો ઉપયોગ ખેડૂત તેમના પાકને પાણી આપવા માટે કરતો હતો. સિંચાઈ ખેડૂત માટે અગત્યની હતી. થેન્ક યુ.